નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા વિશાળ નગર દત્ત મંદિર પાસે વરસતા વરસાદમાં પાલિકાના દક્ષિણ ઝોનના અધિકારીઓ દ્વારા ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી. વિશાળ નગર દત્ત મંદિરથી હરિનગર જવાના રસ્તે ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી ન હતી. વિસ્તારના નાગરિકો અને વાહનચાલકોને ઉબડખાબડ ખોદેલા રસ્તા પરથી પસાર થવું પડવા છતાં પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી ન હતી. આજ રોજ વરસતા વરસાદમાં કાઉન્સિલરની સૂચનાથી પ્રજાના રૂપિયા ખર્ચીને ફક્ત માનીતા લોકોને ખુશ કરવા માટે દત્ત મંદિરથી કલ્લુમના ચોક પાસે ડામર પાથરવાની કામગીરી દક્ષિણ ઝોનના ઇજનેર શાખા દ્વારા કરવામાં આવી છે. પ્રજાના રૂપિયાનો ખોટો વેડફાટ કરવાને બદલે કાઉન્સિલર દ્વારા પોતાની ગ્રાન્ટ માંગથી માનીતા લોકોના કામ કરવામાં આવે અથવા નાગરિકોની સમસ્યા દૂર કરવા માટે કામગીરી કરવામાં આવે તે કાઉન્સિલર માટે જરૂરી છે તેનો જવાબ કાઉન્સિલર આપે, એવી ચર્ચા લોકોમાં ચર્ચાઈ રહી છે. રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેંદી, ઘડિયાળી, વડોદરા.